વર્તમાન મંત્રીમંડળથી 6 થી પણ વધુ મંત્રીઓને યથાવત રખાશે। હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। યથાવત રહેનાર મંત્રીઓનો આંકડો વધી શકે છે, તો 6 થી પણ વધુ એટલા જે છે મંત્રીઓ જે યથાવત રહી શકે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ કે કુલ 21 મંત્રીઓની સંખ્યા બળ રહેશે અને જેમાં 6 એવા મંત્રી કે 6 થી પણ વધુ એવા મંત્રી હશે કે જે યથાવત રહેશે। જો હાલ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત વર્તમાન સરકારનું જે સંખ્યાબળ છે 16, એ પૈકી 6 થી 11 જેટલા મંત્રીઓ છે એને રિપીટ કરવામાં આવશે। ફરીથી તેઓ મંત્રીમંડળની હશે અને એ આંકડો અત્યારે સામે આવી રહ્યો છે। નવા મંત્રીમંડળનું કુલ સંખ્યાબળ છે એ 20 થી 21ની આસપાસનું હશે અને મુખ્યમંત્રી પ્લસ એમાં કરવા જોઈએ। એટલે આ પ્રકારનું સંખ્યાબળ સાથેનું નવું મંત્રીમંડળ, એટલે હાલની જે સ્થિતિ જોઈએ તો 6 થી 11 જેટલા મંત્રીઓ યથાવત રહેશે, તો એટલા જ નવા મંત્રીઓ એની અંદર એડ થશે। એમ કરી અને મુખ્યમંત્રી સાથે 21 થી 22નું સંખ્યાબળ આ મંત્રીમંડળમાં થઈ શકે અને એ પ્રકારની વ્યવસ્થા આવતીકાલે જે શપથવિધિ થવાની છે એ શપથવિધિના મંચ, શપથવિધિની ખુરશીઓ, શપથવિધિ માટે જીએડીમાં થયેલા કાગળોની તૈયારીઓ અને એ પરથી આ અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે। જે રાજીનામાઓ લેવામાં આવ્યાનો વિષય આવી રહ્યો છે એ રાજીનામાનું કારણ એક એવું પણ આવી રહ્યું છે સામે કે રાજ્ય કક્ષાના મંત્રીઓને કેબિનેટમાં લેવા હોય તો એને કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેવા પડે અને બીજું વહીવટી સરળતા રહે એ માટે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। પરંતુ એક સૂત્રો, વિશ્વસનીય સૂત્રો કહી રહ્યા છે કે 6 થી 11 જેટલા મંત્રીઓ છે એ આ વર્તમાન સરકારના એ નવા મંત્રીમંડળમાં પણ યથાવત રહેશે। જો કે કોણ કોણ યથાવત રહેશે એની સ્પષ્ટતા કરવામાં અત્યારે નથી આવી રહી। બિલકુલ હિરેન, 6 થી 11 એટલે મતલબ જે આખી એક્સરસાઇઝ થઈ રહી છે એની પાછળ માત્ર 5 થી 6 મંત્રીઓને પડતા મૂકવાની વાત હોય, જો એ તમારા સૂત્રો સાચા હોય તો, અને નવા મંત્રીઓની એડ કરવાની જે સંખ્યા છે એ કદાચ 22 થી 23 જો થાય અથવા તો 20 થી 21 થાય છે, તો એક નવું સમીકરણ રચાય છે અને એ છે કે જે વર્તમાન મંત્રીઓ હતા એમની જે કાર્યશૈલી હતી જેના પર સવાલો ઉઠતા હતા, કારણ કે સરકાર લોકો વચ્ચે જે જાય, સરકારને જે લોકો ઓળખે, એવા અભિગમથી દૂર જઈને કંઈક નવું રચાવા જઈ રહ્યું છે। હિરેન, તો સ્વાભાવિક રીતે આમાં બે કારણો એક સામે આવી રહ્યા છે। એક વહીવટી કારણ બતાવવામાં આવી રહ્યું છે અને બીજું જે રાજકીય કારણો છે એ અંતર્ગત જે હાલમાં મંત્રીમંડળના જે સભ્યો છે અને એમની પાસે રહેલા ખાતા છે એમાં પણ ફેરફાર આવશે। ઘણા મંત્રીઓના ખાતાઓ જે છે એ સંપૂર્ણપણે બદલાઈ અને નવા ખાતા આવશે। ઘણા સિનિયર મંત્રીઓ એવા છે કે એમની પાસે અત્યારે ખાતા છે એ અન્યને આપી અને મુખ્યમંત્રી પાસે રહેલા શહેરી વિકાસ વિભાગ છે કે મહેસૂલ વિભાગ જેવા ખાતાઓ છે એ અન્ય સિનિયર મંત્રીઓને આપી અને એ મુખ્યમંત્રીનો ભાળ હળવો કરવામાં આવશે અને નવા જે એડ થવાના છે એ વ્યક્તિઓને હાલના મંત્રીઓના ખાતા છે એમાંથી કેટલાક ખાતાઓ આપવામાં આવશે। એક આ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પણ આ સ્થિતિ દેખાઈ રહી છે। રાજકીય રીતે એટલે કે જે જ્ઞાતિગત સમીકરણો અને વિસ્તારના સમીકરણોના આધારે જે લોકોને લેવાના છે તો એના આધારે અન્ય કોઈ રાજકીય બાબતોને ધ્યાનમાં રાખી અને એમને એ વિસ્તાર પ્રમાણે અને જાતિની, દાખલા તરીકે એસસી સમાજમાંથી કોઈ આવે છે તો એને સામાન્ય રીતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આપવામાં આવતો હોય છે। એ જ પ્રકારે જી બિલકુલ હિરેન, તમારી પાસે ફરી એક વખત આવીશું, અમારી સાથે જોડાયેલા રહેજો।